એક કાવ્ય લખ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને માળવો જ્યાં લાટ પણ નમતા હતા, મોજાલને ભટકાક સંગ રણનીતિઓ રમતા હતા, એ સિદ્ધરાજ માતા મિનળ જાયો, આ વીરતા જયસિંહરી વાતો ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. આવા ઘણી બધી પંક્તિઓ છે કે હેડ 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 હરજીડા લોટે શરના મેળે જાય. એમાં એક કરમસિંહ રચવી વિશે સ્પેશિયલ એક લીટી જી જી રે મેળામાં નાયે ભૂત ભાગી જાય છે, રચવી કરમસિંહ નો ઉજળો ઇતિહાસ છે, હેડ કે જલ્યા હેડ હરજીડા લોટે શરના મેળે જાય. આપણું ગૌરવ આપણા ગોપાલકો. અને આજે અમે છીએ બેચરાજી તાલુકાના મંડાલી ગામે, જ્યાં રબારી સમાજનું ગૌરવ અને જેને સાહિત્યની ખૂબ સારી સેવા કરી છે એવા આતમ માલધારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપનું સ્વાગત છે સાહેબ. અને સૌપ્રથમ તો આપના પરિચયથી શરૂઆત કરીએ. મારો પરિચય આમ તો નેહડામાં જન્મ થયો જી. અને મારું મૂળ નામ અમથાભાઈ કરશનભાઈ દેસાઈ ઉર્ફે આતમ માલધારી અને ઉર્ફે આતમ માલધારી. જી. એ મારું ઉર્ફે નામ છે. તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા, મુકામ મંડાલી. જી. એનો વતની છું. આભાર. આતમ માલધારીની સાહિત્ય રચનાઓ ખૂબ સારી છે અને જે સમયે સાહિત્ય વિશે કોઈ જાણતું નહોતું એ સમયે માલધારી સમાજના સાહિત્યકારે સાહિત્યની ખૂબ સારી સેવા કરી છે. ત્યારે સાહેબ આપની કોઈ જાણીતી રચના સંભળાવો. ઉત્તર ગુજરાતના સાહિત્યને, જી, ઉત્તર ગુજરાતના દબાયેલા જે પાત્રો, ઇતિહાસ ઉત્તર ગુજરાતનો ધૂળની નીચે ઢંકાયેલો, જી, એને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જી. એમાં પાટણ, અણહિલપુર પાટણ એ મારું હૃદય ગણો જે ગણો તે. અને મેં એક કાવ્ય લખ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને માળવો જ્યાં લાટ પણ નમતા હતા, મોજાલને ભટકાક સંગ રણનીતિઓ રમતા હતા, એ સિદ્ધરાજ માતા મિનળ જાયો, આ વીરતા જયસિંહરી વાતો ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. આવા ઘણી બધી પંક્તિઓ છે. વાતો ગુજરાત તણીમાં ઘણી બધી રચનાઓ કરી છે. તો આપની કઈ કઈ રચનાઓ છે સાહેબ? એમાં વાછડો ડાડો આવી જાય, જી, ગોધાજી રાઠોડ આવી જાય, જગદેવ પરમાર કે પાટણ ધરાના પારખામાં કાળીએ લીધેલ છે, બારોટની થઈ બાળકી જગદેવને જાચેલ છે, જગદેવે કાપ્યા શીશ તેથી કાળકા કંપી ગઈ, વાતું ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. ઉત્તર ગુજરાતની ધરતીનો નવડ દાતાર કે ચૌધરી તે ચિતરેલ જહની રેખા જે, આ તો ચીલો ચાતર છે, નર બીજા હવે નાથિયા એવા નાથા ગોધા. એને પણ મેં મારા કાવ્યમાં લીધા છે કે ચૌધરી ગોધા કુળે ગરામડીમાં ગાજીઓ, નકલંક દાની નર નાથો જાણ, વિક્રમ રાજ્યો દીધા તે કન્યાદાન, જાજા ગરીબનો પેલી થઈ, વાતો ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. આવા અનેક પ્રસંગો, અનેક સંશોધનો કરમસિંહ રચવી છે. અને કરમસિંહ રચવી વિશેમાં એક લોકગીત લખ્યું છે કે હેડ 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 હરજીડા લોટે શરના મેળે જાય. એમાં એક કરમસિંહ રચવી વિશે સ્પેશિયલ એક લીટી જી જી રે મેળામાં નાયે ભૂત ભાગી જાય છે, રચવી કરમસિંહ નો ઉજળો ઇતિહાસ છે, હેડ કે જલ્યા હેડ હરજીડા લોટે શરના મેળે જાય. એ કરમસિંહ રચવી કદાચ ન જન્મ્યા હોત વઢિયારની ધરતીમાં, આ ધાવળવડની ધરતી પર કદાચ એને જન્મ ન લીધો હોત તો આજ લોટેશ્વરના મહાદેવના જે મંદિર છે એનું અસ્તિત્વ ન હોત, કે અહીંયા મેળો ન ભરાતો હોત. આવું એક જબરદસ્ત પાત્ર. વઢિયાર ધરાના આવા તેજસ્વી પાત્રોને પણ વંદન કરીએ છીએ. સાહેબ, આપની રચનાઓમાં સૌથી આપની પસંદગીની રચના કઈ કે મને આ સૌથી વધારે ગમે? મારી પસંદગીની રચના કે મેં 40 વર્ષ સુધી મહેનત કરી, દરબારો હમો કાયમ ઝઝૂમતો રહ્યો. જી. અને મિત્રો, આતમ માલધારીએ ઘણી બધી રચનાઓ આપી છે. સતત 54 વર્ષ સુધી સાહિત્યની સેવા કરી છે અને આજે પણ સાહિત્યની સેવા ચાલુ છે. ત્યારે પૂછવું છે કે સાહેબ, આપની કોઈ જાણીતી રચના આપને ગમતી હોય એવી? જાણીતી આમ તો ઘણી બધી રચનાઓ મેં કરી
જી. ઠાકોર સમાજ માટે લાધારામ સત્યો, જી એ પછી દાદા વાછડાની પણ રચના મેં કરી છે. જી એ પછી અહીંયા વઢિયારની ધરતીમાં રાતડિયા હાંખનો ભરવાડ, ભીમો ભરવાડ, એનો પણ રાહડો મેં રચ્યો છે. પણ જેના માટે મેં બહુ મહેનત કરી અને જેના માટે એક મારું લક્ષ્ય બનીને જીવ, જી સિદ્ધરાજ જયદેવસિંહ અણહિલપુર પાટણમાં, અને 40 વર્ષ સુધી સતત મારા સ્ટેજ પર હું ગૌરાવતો રહ્યો અને દરબારોને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરતો રહ્યો. એ સિદ્ધરાજ જયદેવસિંહનો એક રાહડો છે કે એવો અણહિલવાડમાં જો ટંકી તું જવતો રહ્યો, સાદરા તારો જગમાં જય જયકાર રહે સિદ્ધરાજ સોલંકી, હાગલો વાગે તારી દવાણમાં. જબરજસ્ત એક રચના કરી હતી. એનો આખો ઇતિહાસ, રિવ્યુ ઇતિહાસ લીધો છે એમાં. જી અને એવા વીરવર પુરુષની રચના મને બહુ ગમે એમ, મને બહુ ગમે છે. એ પછી તો મેં સામાજિક વ્યંગો લખ્યા છે. જી એક ગીત મેં લખ્યું હતું અને હાલ દૂરદર્શનમાં મંજુલાબેન રામાનુજના કંઠે એની લાઇબ્રેરીમાં છે, આયો રંગીલો ફાગણીઓ. જી એ ગીત પણ મેં મારી એ સર, રચના એની છે. રચના થોડીક હા, સાંભળી હા, સાંભળી. હા. પછી મેં ઓગળજીની એક રચના કરેલી, જી સંત ઓગળનાથ, કે તે કીધેલ ત્યાગ તેદી રાજગાદી રેઢી બની, આ તો વહમો જગ વૈરાગ અજોડ તારો ઓગળા. એ ઓગળનો તળપદી ભાષામાં, દેશી ભાષામાં, આપણે ઉત્તર ગુજરાતની, અને એમાંય કાંકરેજી, તાલુકો કાંકરેજ લાગે, એ ભાષામાં મેં પછી એક નાનકડી રચના છે કે વાજા વાજા કાંઈ કાંકરે ચીના ઢોલ જો, વાજા વાજા કાંઈ કાંકરે ચીના ઢોલ જો, નોબત ને નગારા ઓગળનાથના, જાશું જાશું કાંઈ નેજાવાળા ના નેહ જો, જાશું જાશું કાંઈ નેજાવાળા ના નેહ જો, જાત્રાયું કરવા રે જૂના દેવની. આ ઓગળજીની રચના છે. જી માં ભગવતી ચેહરની રચનાઓ કરેલી છે. ઘણી બધી રચનાઓ. શૃંગારસ વિશે પણ મેં લખ્યું છે ઘણું બધું. એમાં એક દોહો તમને કહું શૃંગારસનો, કે એક કલ્પના કરે માણસ કે અપસરા કેવી હોય, જી અને અપ્સરા જેવી સ્ત્રી, એનું વર્ણન શી રીતે થઈ શકે. કવિ છે, હાલ મને વિસ્મૃત થયું છે, પણ એમાં દોહો મને યાદ છે જી કે ડગ ભરે ન દુભવે. ધરતી માથે જયારે ડગલું માંડે ત્યારે ધરતી દુભાય નહીં એની કાળજી રાખે. ડગ ભરે ન દુભવે, જ્યું પુષ્પ ધરા પથરાય. જેમ ફૂલ છોડ ઉપરથી તૂટીને પૃથ્વી પર પડે, પૃથ્વીને ખબર ન પડે, આવી રીતે ડગલું માંડે. ડગ ભરે ન દુભવે, જ્યું પુષ્પ ધરા પથરાય. આતમ એડી પદમણી કોઈ પરમ તપસ્વી પાય. ભાઈ આ રચના મારી કરેલી છે. ખૂબ સરસ મિત્રો. આતમ માલધારી સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારું નામ, અને આજે પણ છેલ્લા કેટલાક સમયમાં એમને પંચાયતી સેવામાં પણ સરપંચ તરીકે સેવા આપીને ગામના વિકાસની વાત કરી છે. તો હાલ આતમ માલધારી શું કરે છે ઘરે, એ વિશે જાણવું છે. હાલમાં તો જો કાર્યક્રમો બહુ ઓછા કરું છું અત્યારે, પણ કાર્યક્રમો કરવાના, કારણ કે એનો જીવ છું ને. મિન કો વહાં ચેન જહાં ગહેરા પાની, અને એ એક પર્યાય જે છે એ હાવ સાચો છે. શાબ્દિક પર્યાય છે ને, એ ખોટો છે. અહીંયા જીવ જાય. જાય અને પંચાયતમાં તો એ તો મને બહુ એવું હતું નહીં કાંઈ, જી બરોબર. હા, રાજકીય રીતે હું સક્રિય રહ્યો વચ્ચેના ગાળામાં. શંકરસિંહ વાઘેલા વખતે હું સ્ટાર પ્રચારક રહ્યો રાધનપુરમાં. શંકરભાઈ ચૌધરીના 4 ટર્મ, જી જેમ 4 ટર્મ વિજયની, એમાં પણ હું પ્રચારક તરીકે બહુ જબરજસ્ત કામ કર્યું. એક વખત રઘુભાઈમાં ગયો, જી અને મેં વધુમાં વધુ પ્રચારક શંકરભાઈનો કર્યો. જી મારા બહુ નજીકના મિત્ર હતા, એ મેં કર્યું છે. ખૂબ સરસ મિત્રો. ગુજરાતભરના માલધારીઓમાં વિશિષ્ટ કામ કરતા તમામ માલધારીઓને મેં વંદન કરીએ છીએ, અને આપ સૌના થકી આ સમાજ ઓળખાય, આ સમાજ ગૌરવશીલ થાય, એવા પ્રયત્નો થકી આતમ માલધારી સાથેની આજની મુલાકાત અહીં સંપન્ન કરીએ છીએ. ધન્યવાદ. હા અલ્પેશભાઈ,
કલા જગતમાં સ્ટેજના જે પ્રોગ્રામો છે એમાં મારો એક પ્રસંગ બહુ ચાલ્યો, લગભગ 40 વર્ષ સુધી. કમશી કુવામોય એક સંગીત રૂપક છે અને તમામે તમામ સમાજો એમાં મેં આવરી લીધા છે. એમાં વ્યંગાત્મક હાસ્ય છે, હળવું હાસ્ય છે, બધા સમાજોના ગીતો એમાં લીધા છે. જે કાંઈ મારે કોઈને જે કાંઈ કહેવું એ કમશીમાં વણી લઈ અને હું કહેતો. છેલ્લે કમશી કૂવામાં પડ્યો અને જે ઠૂંઠો પકડ્યો, 3 માલધારીઓ બહાર ખેંચે છતાંય બહાર ન આવે, ત્યારે છેલ્લેનો સારાંશ મેં આખા પ્રસંગનો કીધો હતો કે માનવી જે અહમનો ઠૂંઠો પકડે છે ને, મિથ્યા અહમનો, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય પણ મિથ્યા અહમનો ઠૂંઠો પકડે સમાજને મોટામાં મોટું નુકસાન કરે. અને મિથ્યા અહમને છોડવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. જ્યાં સુધી અહમ ન છૂટે ત્યાં સુધી આ જગતરૂપી કૂવામાંથી બહાર નીકળવું પણ વહમું છે. કારણ કે એમાં આધ્યાત્મિકતાને સાથે વણી લીધી છે, સામાજિક વ્યંગની સાથે, અને એ જબરજસ્ત ચાલ્યું ભાઈ કમશી કૂવામાં.